નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ના ગુજરાતી વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. ધોરણ 7ના જે ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 7ના ગુજરાતી વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપર સાથે, જે તારીખ 16/4/2025ના રોજ લેવાનું છે. પ્રશ્ન 1. નીચે આપેલ પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો, જેમના ગુણ 10. નંબર 1. શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે? તો તેમનો જવાબ આપેલો છે, તે જ તમે જોઈ શકો છો. નંબર 2. સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે, જે તમે જોઈ શકો છો. નંબર 3. તમે પંખીઓને ક્યારે ઉડાડ્યા છે? કેમ? નંબર 4. વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. નંબર 5. દુર્યોધનની દૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? પ્રશ્ન 2. આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. 2માંથી 1, જેમના ગુણ 6. બહુજન મળીને જે કરે તે એકે 9 થાય. સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, વિચાર વિસ્તાર, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર છે, બોલે એના બોર વેચાય. પ્રશ્ન 3. વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો, જેમના ગુણ 5. નંબર 1. વિનાયક જમવા ગયો. વિનાયક વ્યક્તિવાચક. નંબર 2. ચાવીનું ઝુમખું મારી પાસે હતું. ઝુમખું સમૂહવાચક. નંબર 3. હું ડેરીએ દૂધ લેવા ગયો. દૂધ દ્રવ્યવાચક. નંબર 4. પેલો દેખાય પર્વત. પર્વત જાતિવાચક. નંબર 5. એ અહિંસામાં માને છે. તો અહિંસા ભાવવાચક. પ્રશ્ન 3બ. વાક્યનો પ્રકાર જણાવો, જેમના ગુણ 5. નંબર 1. આજે મહેમાન આવવાના છે. વિધાન વાક્ય. નંબર 2. સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે તે? પ્રશ્નાર્થ વાક્ય. નંબર 3. મોટાભાઈ હવે જમવા બેસો. આજ્ઞાર્થ વાક્ય. નંબર 4. ઓહો, આટલા બધા ફાયદા થાય છે. ઉદ્ગાર વાક્ય. નંબર 5. બા અત્યારે પૂજા કરી રહ્યા છે. નિર્દેશાર્થ વાક્ય. પ્રશ્ન 3ક. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 5. નંબર 1. વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે. ગગન. નંબર 2. ખાલી જગ્યા પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ. કાશીધામ. નંબર 3. કોઈ ખાલી જગ્યા વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે. શાપિત. નંબર 4. પાસે જેવી ચરતી હતી આ ખાલી જગ્યા તેવો જ હું છું. ગાય. નંબર 5. ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વને. ઉપવન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપેલ છે, જે તમે જોઈ શકો છો. પ્રશ્ન 4. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો, જેમના ગુણ 5. નંબર 1. અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. તો અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. નંબર 2. વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. નંબર 3. મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય. મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય. નંબર 4. મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. તો મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. નંબર 5. મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે. મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે. પ્રશ્ન 4બ.
આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમના ગુણ 5. નંબર 1 તુલસીનું પ્રાચીન વન વૃંદાવન. નંબર 2 મોટા ઘેરવાળો એક જાતનો અગરખો જાંબો. નંબર 3 જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક પંચકૂટિયું શાક. નંબર 4 પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય રેલ રાહત. નંબર 5 નવરાત્રિઓનો સમૂહ નવરાત્રિ. પ્રશ્ન 5 આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો જેમના ગુણ 6. નંબર 1 ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર. ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે. નંબર 2 આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે સુગંધ. મને ભીની માટીની સુગંધ ગમે છે. નંબર 3 પક્ષીઓ આજે બગીચામાં કલોલ કરતા હતા કલોલ. વહેલી સવારે પક્ષીઓનો કલોલ સંભળાય છે. પ્રશ્ન 5બ આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો જેમના ગુણ 6. તો અહીં પરિસ્થિતિ છે કે પશુ સેવા અંતર્ગત એકત્રિત થતા ફાળો અંગે સંવાદ. જે સંવાદ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ તેમની અથવામાં છે કે તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તો તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદ થાય છે તે લખો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. પ્રશ્ન 6 આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ 10. નંબર 1 બાબુભાઈની નર્સરી કેટલા વર્ષથી કાર્યરત છે? બાબુભાઈની નર્સરી 15 વર્ષથી કાર્યરત છે. નંબર 2 રમેશભાઈ કઈ ઔષધિ ખરીદી? તો આસોપાલવ ગુલાબ જાસૂદ લીમડો બારમાસી. નંબર 3 રમેશભાઈને કેમ મફતમાં ખાતર નહીં મળ્યું હોય? કારણ કે દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળશે એવું બિલમાં લખેલું છે. નંબર 4 નિઃશુલ્ક એટલે શું? પૈસા આપ્યા વગર વસ્તુ મેળવવી એટલે નિઃશુલ્ક. નંબર 5 10 વર્ષ માટે આ જાહેરાતમાં કયો શબ્દ વપરાયો છે? એક દાયકો. પ્રશ્ન 7 ચિત્ર જોઈ તેનું વર્ણન 7-8 વાક્યમાં લખો જેમના ગુણ 4. જે તમને અહીં વર્ણન આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 7બ શબ્દો શબ્દ સમૂહ કહેવત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી 7-8 વાક્યમાં ફકરો લખો 2માંથી 1 જેમના ગુણ 6. તે ફકરો પણ અહીં તમને લખીને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ તેની અથવામાં પણ અહીં તમને બીજો ફકરો આપેલો છે જે શબ્દ સમૂહ શબ્દો જે તેમનો ઉપયોગ કરીને. પ્રશ્ન 8 આપેલ વિષય પર નિબંધ લખો 3માંથી 1 જેમના ગુણ 7. નંબર 1 મારા દાદાજી. જે તમનો નિબંધ અહીં લખી અને તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ તમે સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી આપણને બીજો નિબંધ આપેલો છે માતૃપ્રેમ. તો માતૃપ્રેમનો નિબંધ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે જોઈ શકો છો અને નોટબુકમાં પણ તેને તમે સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી ત્રીજો નિબંધ આપેલો છે મારા પ્રિય શિક્ષક. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.